નીતિનભાઈ, અમારી યુટ્યુબ ચેનલ છે વિશ્વિડ એક્સ્ટ્રા, જે રાજકોટની યુનિક અને જરૂરીવાળી વસ્તુને એમ એક્સપ્લોર કરતી હોય છે. એક સારી વસ્તુ કે એક નવી શરૂ થાય ને તમે સૌથી પહેલા દેખાડવાનો આગ્રહી હોય છે. એકવાર આપણે પુષ્પાની તમારી જે એક્ટિંગ છે, પુષ્પા ઝુકેગા નહીં કવિ. રાજકોટના આંગણે શ્રી શેરવાણીની શરૂઆત થઈ ચૂકી છે, જેણે સુરતમાં અને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો. આ 7મી ખોલી એવી 700મી ખોલે એવા ખૂબ ખૂબ અભિનંદન બધાને પાઠવું. મારા વહાલા દર્શક મિત્રો, એકવાર શેરવાની પહેરો ને તો શ્રી હરિ શેરવાનીમાં જો, અને એ પણ અમદાવાદ, રાજકોટ, સુરત ત્રણેય જગ્યાએ અવેલેબલ. યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું. જોઈ લીધું ને, ખજૂરભાઈ ને પણ રાજકોટ ગમે છે. ઓકે, અને તમે કહી દો પ્રકાશભાઈ, તમને કેવી મજા આવી? અહીંયા ખરેખર એવી મોજ આવી છે કે જે શબ્દમાં કહી ન શકાય, અને એ આવડું મોટું પ્લેટફોર્મ અને આવડા મોટા સ્ટેજ ઉપર નીતિનભાઈ ની હારે ઓડિયન્સ જો આમ જો, આખું ગામ ગાંડું થયું છે, રાજકોટને ગાંડું કર્યું છે. એટલે તમે જોઈ શકો છો, આ છે લોકોનો પ્રેમ, આ છે આપણા ખજૂરભાઈનો પ્રેમ. કે થેન્ક યુ શ્રી હરિ શેરવાણીને ખૂબ ખૂબ ધન્યવાદ. નીશ પટેલ હજી સેમ્પલ આપું છું, ફિલ્મ બધાય બાકી છે, નંબરિયા પડે ભાઈ. વેલકમ બેક વિશ્વિડ બ્લોગ્સ. ફ્રેન્ડ્સ, ફાઇનલી આજે છે 28 ઓગસ્ટ 2022 અને બપોરના 3 વાગી ચૂક્યા છે અને અમે નીકળી ગયા છીએ અમારી આજની સફર ઉપર. થંબનેલ વાંચીને તમે સમજી જ ગયા છો કે આજનો પ્રોગ્રામ શું છે, તો ચાલો. અને આપણો આજનો જે પણ વિડીયો થવા જઈ રહ્યો છે એના માટે હું આભારી છું વિકાસભાઈનો, કેમ કે એમનાથી જ આપણો આખો વિડીયો થઈ રહ્યો છે. તો વિકાસભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો ચાલો હવે આપણે વિડીયોને શરૂ કરીએ. Wake up, today's gonna be a good day. 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 તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે રાજકોટના શ્રી હરિ શેરવાણીમાં આવી ચૂક્યા છીએ અને કહેવાય કે રાજકોટના અને ગુજરાતના ઘણા બધા મહેમાનોનો અત્યારે અહીંયા મેળો જામેલો છે. તમે એકથી એક વ્યક્તિ જોશો ને તો તમને વિશ્વાસ નહીં થાય કે તમને અત્યારે આ આપણી અહીંયા સાથે છે. તો ખાસ વાત, ખજૂરભાઈ આવી રહ્યા છે, રાજદીપસિંહ રીબડા બાપુ આવી રહ્યા છે, જયેશભાઈ રાદડી આવી રહ્યા છે, સાથે બીજા જ રાજકારણીઓ ઘણા છે રાજકોટના, સાથે મેયર પ્રદીપભાઈ ડાવ પણ આવી રહ્યા છે. અને સાથે જ યુટ્યુબરની વાત કરીએ તો ઘણા બધા યુટ્યુબર છે, ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા ફેમસ વ્યક્તિઓ છે, એ પણ અહીંયા આવી રહ્યા છે. તો બધા સાથે વિશાલભાઈ આજે આપણે મળીશું અને બધા સાથે મળીએ અને આપણે વાત કરીએ કે રાજકોટમાં જે શ્રી હરિ શેરવાણી એક નવું સોપાન શરૂ થયું છે, તો આપણે એમને પણ આ બધી વાત વિશે વાત કરીએ અને એમના પણ આપણે રિવ્યૂ જાણીએ અને એમની પાસેથી પણ માહિતી લઈએ. ગૌરવ ક્ષમા કમાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. કમાભાઈને પણ શ્રી હરિ શેરવાની ગ્રુપ અંતરથી આવકારી રહ્યું છે. એકવાર આપણે પુષ્પાની તમારી જે એક્ટિંગ છે, પુષ્પા ઝુકેગા નહીં કવિ. વાહ વાહ વાહ, વંદે માતરમ. અત્યારે કમાભાઈ તો આવી ગયા છે. કમાભાઈ આવી ગયા છે. કમાભાઈ પાસે આપણું કયું ફેમસ છે, એકવાર ગાઈ દે એકવાર. યો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હવે આપણે જે બીજા આપણે ઇન્વાઇટ કર્યા હતા એ બધા યુટ્યુબરો પણ આવી ગયા છે, તમે જોઈ શકો છો. એટલે હવે કહેવાય કે એકદમ આમ જામેલી ઘડી છે. હવે તો ખજૂરભાઈ આવે એટલે આપણી આમ કહેવાય કે યુટ્યુબરોની ટીમ પૂરી થઈ જાય. તો આપણી વચ્ચે ખજૂરભાઈ આવી ગયા છે, તમે જોઈ શકો છો. એલા રાજકોટ તો રંગીલું કહેવાય, જોરથી બોલો. પહેલા તો સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે આટલી સંખ્યામાં સાંભળવા માટે આવ્યા છો. આ તમારા બધાનો પ્રેમ છે, તમારા બધાનો સપોર્ટ છે કે આજે અહીંયા સુધી મને પહોંચાડ્યો છે. તમામ લોકોનો ખૂબ ખૂબ આભારી છું. આઈ લવ યુ સો મચ રાજકોટ. મારી નિશાની છે બપમ ગાડી લેવા. મારી નિશાની છે બપમ ગાડી લેવા. મારી નિશાની છે બપમ ગાડી લેવા. શ્રી હરિ શેરવાણી સાથે તમે ઘણા સમયથી જોડાયેલા છો અને ઓલરેડી તમે બધી જ બ્રાન્ચની વિઝિટ પણ કરેલી છે. હવે અમારા રંગીલા રાજકોટમાં શ્રી હરિ શેરવાણી આવી ચૂકી છે, તો એના માટે તમે શું કહેશો અમારા વ્યુઅરને અને અમારી રાજકોટની જનતાને? મળે બાબુ, જય માતાજી. બાપુ કેમ છો? મિતુલભાઈ
તો રાજકોટની રંગીલી જનતાને હવે શ્રી શેરવાણીની શેરવાણીની આમ રજવાડી મજા લઈ શકશે, પહેરી શકશે, એના માટે તમે શું કહેશો? રાજકોટ હંમેશા કહું છું કે રંગીલું છે, હંમેશા સારું ખાવામાં બિલીવ કરે છે, સારું પહેરવામાં બિલીવ કરે છે અને રાજકોટના આંગણે જ્યારે શ્રી હરિ શેરવાની રૂપે વિરાજમાન થશે તો નક્કી રાજકોટની જનતા હંમેશા શ્રી હરિ શેરવાનીને આવકારશે. કેમ કે રાજકોટની જનતા હંમેશા, મેં હમણાં જેવું કીધું કે સારું ખાય છે, સારું પહેરે છે અને ફેસ્ટિવલ પણ સારી રીતના ઉજવે છે. તો બસ રાજકોટની જનતાને એ જ કહીશ કે સારું પહેરો અને પહેરવું હોય તો શ્રી હરિ શેરવાનીમાં પહોંચી જાઓ. તો રાજકોટની જનતાને અને અમારા વ્યુઅરને તમે શું કહેવા માંગશો? રાજકોટની જનતાને હું એક જ કહેવા માંગીશ કે શ્રી હરિ શેરવાની જોરદાર બ્રાન્ડ છે, તો તમે બધા લગ્ન પ્રસંગના બધા કપડાં તમે અહીંયા લેવા આવજો. ઓકે, અને તમે જે રાજકોટની આ મુલાકાત લીધી એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકોટના આંગણે શ્રી હરિ શેરવાણીની શરૂઆત થઈ ચૂકી છે, જેણે સુરતમાં અને ગુજરાતભરમાં ડંકો વગાડ્યો. તો તમારું શું કહેવું છે રાજકોટ અને આપણા પબ્લિકને? રાજકોટને એની પબ્લિકને કહેવાનું કે લગ્ન પ્રસંગમાં આપણે અહીંયા શ્રી હરિ શેરવાનીનો જે 7મો શોરૂમ ખોલ્યો છે ગુજરાતમાં, ત્યાંથી જ આપ સૌ ખરીદી કરો અને આ લોકોને એવી આ 7મી ખોલી એવી 700મી ખોલે એવા ખૂબ ખૂબ અભિનંદન બધાને પાઠવું છું. ઓકે, અને આપણી જેમ રાજકોટની જેમ રજવાડી એક શાખ છે, રજવાડી પ્રજા છે, તો આ શ્રી હરિ શેરવાણીનું કામકાજ એવું છે કે રજવાડી આપણને એક મોભો આપે છે. તો તમે આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તો હવે આપણી સાથે રાજકોટના તમામ યુટ્યુબર્સ પણ છે. ખજૂરભાઈ કહેવાય કે અમારી કોમ્યુનિટીના એક કહેવાય ભગવાન કહેવાય, પણ એવા જ રાજકોટના બીજા પણ જે યુટ્યુબર્સ છે જે રાજકોટને યુટ્યુબના માધ્યમથી દુનિયાભરમાં દેખાડી રહ્યા છે, એ બધા મારી સાથે છે. તમે જોઈ શકો ટેક DSR ચેનલ, લોચો લઈ લ્યો અને આપણા મિલનભાઈ દાણીધારિયા અને બધા યુટ્યુબર્સ અહીંયા છે. તો તમને બધાને કેવું લાગી રહ્યું છે આપણા રાજકોટના શ્રી હરિ શેરવાણીના આંગણે આવીને? આંગણે આવીને ખૂબ જ મજા આવી ગઈ. આટલું બધું તો જોયું નહોતું મારા વાલા મિત્રો. જોઈ લીધું ને, ખજૂરભાઈ ને પણ રાજકોટ ગમે છે. ઓકે, અને તમે કહી દો પ્રકાશભાઈ, તમને કેવી મજા આવી? અહીંયા ખરેખર એવી મોજ આવી કે જે શબ્દમાં કહી ન શકાય. અને એ આવડું મોટું પ્લેટફોર્મ અને આવડા મોટા સ્ટેજ ઉપર નીતિનભાઈ ની હારે આપણને બધાને મળવાનો મોકો મળ્યો. ઓકે, અને આપણા મિલનભાઈ પણ છે. મિલનભાઈ, તમને કેવો અનુભવ રહ્યો એમને કહી દો. વન ઓફ ધ બેસ્ટ. હું આવી કોઈ ઇવેન્ટમાં ફર્સ્ટ ટાઈમ આવ્યો છું અને મેં જે એન્જોય કર્યું છે ભાઈ, જે રાડો નાખી છે ઓડિયન્સમાં બેહીને, ખજૂરભાઈ તો ખજૂરભાઈ છે, કાંઈ ઘટે જ નહીં. ઓકે, અને તમને ઓડિયન્સ દેખાડી દો. તમે ઓડિયન્સ જોવો, આમ જોવો, આખું ગામ ગાંડું થયું છે, રાજકોટને ગાંડું કર્યું છે. એટલે તમે જોઈ શકો છો, આ છે લોકોનો પ્રેમ, આ છે આપણા ખજૂરભાઈનો પ્રેમ. અને શ્રી હરિ શેરવાણી પણ રાજકોટના આંગણે આવી જ આપણને મજા કરાવતું રહેશે. આપણે એને આભારી છીએ કે એમને રાજકોટના આંગણે ખજૂરભાઈને ઇન્વાઇટ કર્યા. ચાલ ભાઈ, આહિરને વિનંતી કરી રહ્યો છું કે તેઓ મંચના અગ્રભાગમાં આવી પોતાના સન્માનને સ્વીકારશે. થેન્ક યુ શ્રી હરિ શેરવાણીને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને આ લાયક સમજ્યા. રાજકોટના એઝ અ યુટ્યુબર તરીકે અમને ઇન્વિટેશન આપ્યું. વિશાલભાઈના સન્માનને આપણે વધાવી રહ્યા છીએ. યુવાશ નીશ પટેલ. નીતિનભાઈ, અમારી યુટ્યુબ ચેનલ છે વિશ્વિડ એક્સ્ટ્રા, જે રાજકોટની યુનિક અને જરૂરીવાળી વસ્તુને એમ એક્સપ્લોર કરતી હોય છે. એક સારી વસ્તુ કે એક નવી શરૂ થાય ને તમે સૌથી પહેલાં દેખાડવાના આગ્રહી હોય છે. હવે રાજકોટમાં શ્રી હરિ શેરવાણી આવી છે અને ખાસ એના બ્રાન્ડ એમ્બેસેડર તમે છો, મતલબ કે તમે એને પ્રમોટ કરો છો, એટલે વસ્તુ નબળી હોવાની કોઈ ચાન્સ જ નથી. તો અમે ખાસ અમારા વ્યુઅરને આપણે આ પ્રોડક્ટથી અને આ વસ્તુથી ઇન્ટ્રોડ્યુસ કર્યા. અને તમે અમારા વિડીયોમાં આવ્યા એટલે અમારા ઘણા, અમે એક વ્લોગ ઓલરેડી નાખેલો છે કે ભાઈ આપણે ખજૂરભાઈને આપણી ટીમમાં લઈ આવશું અને એમના ફળ સ્વરૂપે અત્યારે તમે અમે એમને દેખાડી રહ્યા છીએ. તો અમે બહુ હેપી છીએ. 12 અવાજમાં કદાચ શ્રી હરિ શેરવાણીની આપણે થોડીક વાત નથી થઈ. તમે પાછા એકવાર અમારા વ્યુઅરને શ્રી હરિ શેરવાણી વિશે 2 મિનિટ વાત કરી દો. જેમ કે આ 7મી બ્રાન્ચ છે અને એક ગુજરાતની એક બહુ જોરદાર વસ્તુ છે આ. હું હંમેશા કહું છું કે હું ક્યારેય બિંગ અ યુટ્યુબર કે બિંગ અ કલાકાર ક્યારેય પૈસા માટે કામ નથી કરતો. હંમેશા હું સારી વસ્તુ ગુજરાતીઓ સુધી પહોંચાડવામાં બિલીવ કરું છું. સારી વસ્તુ લોકો સુધી પહોંચે, બ્રાન્ડ સારું છે, લોકો સુધી પ્રમોટ થાય, ગુજરાતની અંદર ગુજરાતની વસ્તુઓ બને છે, મેક ઇન ઇન્ડિયાની પ્રાયોરિટી પર હું કામ કરતો આવ્યો છું. તો બસ મારું એ જ કહેવાનું છે કે રાજકોટમાં આ શ્રી હરિ શેરવાનીનું 7મું આઉટલેટ ખોલ્યું છે અને સારી પ્રોડક્ટ છે. દિવાળીમાં કે લગ્નમાં તમે વરરાજાથી માંડીને બહેનો માટેથી માંડીને તમામ વસ્તુ અહીંયા મળી રહી છે. પણ મેઇન છે ક્વોલિટીવાળી વસ્તુ છે અને હું ક્વોલિટીમાં વધારે બિલીવ કરું છું. અને શ્રી હરિ શેરવાની એક એવું બ્રાન્ડ છે કે જે સારી વસ્તુ લોકોને દેવામાં બિલીવ કરે છે. અને હું એવા તમામ લોકો સાથે જોડાવાનું પસંદ કરું છું જે સારી વસ્તુનો આગ્રહ રાખતા હોય છે. અને રાજકોટની જનતા છે, રંગીલું છે, અને ખાસ રાજકોટની જનતા, મેં તમને જેવું કીધું કે સારી વસ્તુ પહેરે છે, સારી વસ્તુ ખાય છે. અને વાત આવે જ્યારે શ્રી હરિ શેરવાનીની તો રાજકોટમાં 4 ચાંદ લાગી ગયા કે ભાઈ શ્રી હરિ શેરવાની અહીંયા આવી ગઈ છે. તો તમામ રાજકોટની જનતાને એટલું જ કહીશ કે
મસ્ટ વિઝિટ શ્રીહરિ શેરવાની, કેમ કે તમને સારી પ્રોડક્ટ મળશે અને ક્વોલિટીવાળી વસ્તુ મળશે. ઓકે, અને હું આપણા વિકાસભાઈને અને હરદીપભાઈને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, કેમ કે અમારે જ્યારે કદાચ મેરેજ ફંક્શન કે આવું કંઈ હોય ને તો રાજકોટવાળાને સુરતનો એક ધક્કો રહેતો હતો કે ભાઈ શેરવાણીની ખરીદી કરવા માટે સુરત આવવું પડતું, પણ હવે સુરત જ રાજકોટમાં આવી ગયું છે શેરવાણી લઈને. તો એના માટે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ કે તમે રાજકોટના આંગણે એક આ શ્રીહરિ શેરવાણીનું એક સોપાન શરૂ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. રાજકોટ જેટલું રંગીલું છે એટલું જ ક્રિએટિવ છે અને યુટ્યુબરોથી ભરાયેલું છે. તો જેટલી પણ રાજકોટની જનતા સાંભળી રહી છે તમામ લોકોને કહીશ કે ગુજરાતમાં ટેલેન્ટની કમી નથી, અને જ્યારે વાત આવે રાજકોટની તો રાજકોટની સામે કોઈ ન આવે. જય માતાજી. સ્પેશિયલી દ્વારકાધીશની જય આપણે બધા યુટ્યુબર્સ સાથે મળીને બોલાવશું. બોલો દ્વારકાધીશની જય. તું કોને ગોતસ? હું ખજૂર ખજૂર ક્યાં ગયો? આમ વહી ગયો ફરવા. એ ફોટો પડે એવો કે નહીં? તો આપણી સાથે છે મિલનભાઈ ધાણીધારિયા, જે એક યુટ્યુબર છે અને ગુજરાતમાં કહેવાય કે ધાર્મિક વિડીયોમાં એમણે ધૂમ મચાવેલી છે. તો મિલનભાઈ, તમે શ્રીહરિ શેરવાણીની મુલાકાતે છો અને અહીંના એક ગેસ્ટ તરીકે તમે આવેલા છો, તો હવે વ્યુઅર્સને તમે જણાવો કે શ્રીહરિ શેરવાણીનું કામ તમને કેવું લાગ્યું અને તમે શું કહેવા માંગો છો? ફ્રેન્ડ્સ, આમ જોવા જઈએ તો ઘણી જગ્યા પર આપણે શોરૂમ્સ જોતા હોઈએ છીએ, પણ આ જે શ્રી હરિ શેરવાનીનું શોરૂમ જે છે એ ટોટલી ડિફરન્ટ છે. આ જગ્યા પર વસ્તુઓ તમે જોશો ને તો હલાધક જોવા મળે છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ તમને શેર કરું તો આટલી મોટી સંખ્યામાં શેરવાની મેં મારા જીવનમાં પહેલી વાર જોઈ છે. કેમ કે તમે અહીંયા આવશો ને તો તમને ખ્યાલ આવશે કે કેટલી ક્વોલિટી આ લોકો પાસે છે. આઈ મીન સુપર્બ. સુરત શહેરમાં તો એમણે ધૂમ મચાવી છે અને એ જ ધૂમ હવે રાજકોટમાં મચવા જઈ રહી છે. તો ખરેખર અહીંયા આવીને મોજ પડી ગઈ એમ કે. તો દોસ્તો, આપણી વચ્ચે અત્યારે ઉપસ્થિત છે ટેક ડીએસઆર યુટ્યુબ ચેનલ, જે અત્યારે સમજીએ તો ફ્લેટના વિડીયોમાં ધૂમ મચાવી રહ્યા છે. રિયલ એસ્ટેટમાં તો ધૂમ મચાવી. રિયલ એસ્ટેટમાં તો જબરદસ્ત. તો સાગરભાઈ છે, દીપેશભાઈ સાથે છે. તો દીપેશભાઈ, આજે આપણે અહીંયા આવીને કેવું લાગી રહ્યું છે? ખરેખર ફેમસ છે આપણે સુરતમાં તો, પણ હવે રાજકોટમાં ધૂમ મચાવશે તેવી મારી આશા છે, અને રાજકોટવાસીઓ પણ ખૂબ જ આવકાર આપશે તેવી આપણે રાજકોટવાસીઓને પ્રાર્થના. સાગરભાઈ, તમારું શું કહેવું છે? મારા વહાલા દર્શક મિત્રો, એકવાર શેરવાની પહેરો ને તો શ્રીહરિ શેરવાનીમાં જો, અને એ પણ અમદાવાદ, રાજકોટ, સુરત ત્રણેય જગ્યાએ અવેલેબલ. તો એકવાર આવો ને મુલાકાત લ્યો. આ સ્ટોર નહીં પણ રજવાડી ફિલિંગ આવે હો. સાથે છે રાજકોટના વ્લોગર રવિભાઈ ગોહિલ. તો રવિભાઈ, શ્રીહરિ શેરવાણીની મુલાકાત તમે લીધી, તમને કેવું લાગ્યું? શ્રીહરિ શેરવાની એટલે કે વન સ્ટોપ સોલ્યુશન ફોર જેને વેડિંગ કરવાનું છે અથવા તો સગાઈ હમણાં નજીકમાં જ આવે છે, બરાબર, તો એ લોકો અહીંયા આવી અને ખરીદી કરી શકે છે. મારો તો એક જ રિવ્યૂ છે કે તમે સ્ટોક્સ જોઈને, અહીંયા જેટલો સ્ટોક છે ને એ જોઈને જ તમને એમ થઈ જશે કે એક વખત અહીંયા આવી અને જોઈ લઈએ અને ટ્રાય કરી લઈએ એટલીસ્ટ. ઠીક છે, તો સારું લોકેશન છે રાજકોટવાસીઓ માટે અને વેલ્યુ ફોર મની સર્વિસીસ છે એ હોપસો હોય. થેન્ક યુ. તો દોસ્તો, આપણી વચ્ચે આજે ચિરાગભાઈ છે. ચિરાગભાઈ, આજે તમે શ્રીહરિમાં આવ્યા છો અને શ્રીહરિની તમે જે શેરવાની પહેરેલી છે, તો તમને કેવું ફીલ થઈ રહ્યું છે? આ શ્રીહરિ શેરવાનીની શેરવાની પહેરીને એમ એક રોયલ લુક આવી રહ્યો છે અને બહુ ફેમસ ફેન્ટાસ્ટિક ફિલિંગ આવે છે. આ તમે પાછળ બી એનો લુક જોઈ શકો છો. બહુ મજા આવી ગઈ. તમારા લીધે જ કહેવાય કે અમને અમારી યુટ્યુબર કોમ્યુનિટીને મળવાનો એક મોકો મળ્યો, નીરજભાઈને મળ્યા, બીજા બધા યુટ્યુબર મળ્યા, બહુ મજા આવી. અને વિડીયોની અમે પહેલેથી છેલ્લે સુધી જેમ વાત કરી કે ભાઈ શ્રીહરિ શેરવાણી એટલે જેને સુરતમાં ડંકો વગાડ્યો, ખજૂરભાઈ જેમના કહેવાય બ્રાન્ડ એમ્બેસેડર છે, ખજૂરભાઈ જેને પ્રમોટ કરે છે, એવી વસ્તુ રાજકોટમાં આવેલી છે. તો હવે બધા મુલાકાત લેશે. તમે અમારા વ્યુઅરને જો કંઈ પર્સનલી કંઈ કહેવા માંગો તો? તો પહેલી વાત તો બધાને ખૂબ ખૂબ આભાર માનું છું રાજકોટના રંગીલા લોકોને કે અમને ખૂબ પ્રેમ આપ્યો અને અગાઉ બી અમને ખૂબ પ્રેમ આપ્યો હતો અને હજી પ્રેમ આપશે એવી અમને આશા છે. બીજી વાત કે અમારો એક અસૂલ છે, સબકા સાથ સબકા વિકાસ. બધા સાથે મળીને કામ કરશું તો જ શક્ય છે. અત્યાર સુધી અમે જે ચાલ્યા છે એ બધાને સાથે મળીને ચાલ્યા છે અને હજી એવી અમારી છે કે બધાને સાથે મળીને ચાલુ છે. ખજૂરભાઈ અમારા એટલે જોડાયેલા છે કે એની સાથે આપણે એ રીતે રિલેશન છે કે કાંઈ પણ બીજી જગ્યાએ જાય ને અમારી જગ્યાએ જાય અલગ આખો રંગ હશે. ઓકે, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર.